એક જ દિવસમાં એલન મસ્કની સંપત્તિમાં લગભગ 12.5 લાખ કરોડનો વધારો. આજે તેમની કુલ સંપત્તિ 50 લાખ કરોડથી પણ વધુ હોવાનું અનુમાન છે. કલ્પના કરો, એક વ્યક્તિ અને તેની વ્યક્તિગત સંપત્તિ વિશ્વના લગભગ 90% દેશોના જીડીપી કરતા વધુ. આ કોઈ રાજા નથી, કોઈ શેખ નથી, કોઈ વંશ પરંપરાગત સમ્રાટ નથી. આ માણસ છે એલન મસ્ક. 1990ના દાયકામાં એલન મસ્ક ફક્ત એક સામાન્ય વિદ્યાર્થી હતા. દક્ષિણ આફ્રિકાથી અમેરિકા આવેલા ઇમિગ્રન્ટ. કોઈ અમીર પરિવાર નહીં, શૂન્યથી ઇતિહાસનો સૌથી ધનિક માણસ. હજારો વર્ષમાં રાજાઓ આવ્યા ગયા, પરંતુ ફક્ત પોતાના મગજના બળ ઉપર આટલી નાની ઉંમરે આટલી મોટી સંપત્તિ કોઈ નથી બનાવી. એક ચોંકાવનારી વાત, એક જ દિવસમાં વધેલી એલન મસ્કની સંપત્તિ 12.5 લાખ કરોડ. એવું કહેવાય છે કે આ રકમ ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જેટલી અથવા તેનાથી પણ વધુ છે. પેઢી દર પેઢી જે બન્યું તે એક જ દિવસમાં પાર. આ પૈસાની વાર્તા નથી, આ જ્ઞાનની શક્તિ છે. એલન મસ્કની સૌથી મોટી તાકાત કંપનીઓ નથી, વિચારો છે. જ્યારે દુનિયા પેટ્રોલ પર અટકી હતી, તેમણે ઇલેક્ટ્રિક કાર બનાવી, નામ ટેસ્લા. જ્યારે રોકેટ ફક્ત સરકાર માટે હતા, તેમણે સ્પેસ એક્સ શરૂ કર્યો. જ્યારે કોઈ કલ્પના પણ ન કરતું, તેમણે સ્ટારલિંક દ્વારા આકાશમાંથી ઇન્ટરનેટ આપ્યો. ટ્રાફિકથી કંટાળીને ધ બોરિંગ કંપની. ભવિષ્યની મુસાફરી માટે હાઇપર લૂપ. મગજ અને મશીન જોડવાની વાત, ન્યુરોલિંક. દરેક વિચારમાં એક જ વાત, મક્સ. કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નહીં, ફક્ત શીખવાની ભૂખ, વિચારોની આગ અને હાર ન માનવાની આદત. તેમણે કંપનીઓ શરૂ કરી, નિષ્ફળ ગયા, ફરી ઉભા થયા, અને સૌથી અગત્યનું, દરરોજ પોતાને અપગ્રેડ કરતા રહ્યા. લગભગ 35 વર્ષમાં મસ્ક ક્યારેય ટ્રેનને ફોલો નથી કરતા, તેઓ ટ્રેન બનાવે છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આજના વિશ્વમાં ફક્ત એ જ આગળ વધશે જે શીખે છે, વિચારે છે અને દરરોજ પોતાને અપગ્રેડ કરે છે. દુનિયા પર રાજ કરવા તાજની જરૂર નથી, ફક્ત જરૂરી છે પૂરતું મગજ.